विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते वैवस्वताय। मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च कठोपनिषदમાં પહેલો અધ્યાય પૂરો તો બીજો અધ્યાય પહેલી વલ્લી અને ચોથો મંત્ર. બીજો અધ્યાય પહેલી વલ્લી ને ચોથો મંત્ર. સ્વપ્નાંતમ જાગરિતાંતમ ચોભૌ યેનાનુપશ્યતિ મહાંતમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતિ. બાકી છે ને આ મંત્ર? તો આ મંત્રની સંગતિ આપતા ભાષ્યકાર કહે છે, અતિ સૂક્ષ્મત્વાદ દુર્વિજ્ઞેયમ ઇતિ મત્વા એતમેવ અર્થમ પુનઃ પુનઃ આહ. પુનઃ પુનઃ ફરી ફરીને એ જ વસ્તુ આપણને જાણે કે સમજાવે છે. શું કામ? અતિ સૂક્ષ્મત્વાદ. એક તો એક કારણ છે કે આત્માને જાણવો, આત્માનું જે સ્વરૂપ છે અત્યંત સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મત્વાદ. બીજું દુર્વિજ્ઞેયમ ઇતિ, અને જાણવો મુશ્કેલ પણ છે. એટલે આ બંને વસ્તુ જે વિશેષણો છે કે આત્મા સૂક્ષ્મ તત્વ છે, આત્માનો સ્વભાવ સૂક્ષ્મ છે, અને બીજું એને જાણવો મુશ્કેલ છે, દુર્વિજ્ઞેય. આ બંને જે વિશેષણો છે ને એ કયા દ્રષ્ટિબિંદુથી છે? તો કે અત્યારે મનુષ્યની બુદ્ધિ, મનુષ્ય માટે છે આ ઉપદેશ. એટલે મનુષ્યની જે બુદ્ધિ છે, સમજ છે, દરેકે દરેક મનુષ્યની, જેણે આ દિશામાં કામ નથી કર્યું, સ્વાભાવિક જે કહેવાય. જેમ ભાષ્યની અંદર, બ્રહ્મસૂત્રની અંદર શંકરાચાર્યજી અધ્યાસ ભાષ્યમાં કહે છે ને, નૈસર્ગિકોયમ લોક વ્યવહાર. એ નૈસર્ગિકોયમ લોક વ્યવહાર એટલે મનુષ્યનું જીવન, મનુષ્યનો વ્યવહાર કેવો છે? સ્વાભાવિક. નૈસર્ગિક એટલે સ્વાભાવિક. સ્વાભાવિક એટલે એવું નહીં સમજવાનું કે સાચો વ્યવહાર છે. સ્વાભાવિક એટલે અજ્ઞાન સ્વભાવ થઈ ગયો, જે અસત્ય છે. અને જો મારી સમજ જ ખોટી હોય, પછી જે સમજ સુધરે જ નહીં, અને એ જ સમજને હું સાચી માનું, અને જે વ્યવહાર થાય બની જાય સ્વાભાવિક. આમ આખા જગતમાં સર્વત્ર અજ્ઞાન પ્રવર્તમાન છે, બધે જ. મનુષ્ય સિવાયના જીવો છે પણ અજ્ઞાની છે. એટલે મનુષ્યોની બુદ્ધિમાં પણ અજ્ઞાન છે, અને જન્મ એનું પ્રમાણ છે કે અજ્ઞાનને કારણે દરેક જન્મે છે. તો અજ્ઞાન તો હોવાનું જ. પછી કોઈકે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય અને જ્ઞાની હોય, બાકી જન્મ્યા ત્યારે કેવા હોય? કાં તો ભગવાન એનો ઉપયોગ કરવા માગતા હોય તો પછી એ અવતાર સમાન કહેવાય, અને કાં તો પછી જિજ્ઞાસુ તરીકે જન્મ્યા હોય, થોડું ઘણું બાકી હોય. એટલે પણ સામાન્ય રીતે મનુષ્ય જન્મે એનું કારણ શું છે? અજ્ઞાન. અજ્ઞાન હોય એનો જન્મ થવાનો જ. આ આપણે સમજવાનું છે કે, અને માટે જે વ્યવહાર થાય એ તો અજ્ઞાનમાંથી જ થાય. અને આ જન્મમાં કંઈ અજ્ઞાન નથી થયું. અજ્ઞાન અનાદિકાળથી છે, અનાદિકાળથી. એટલે આ જ આપણી બુદ્ધિમાં સત્ય બની ગયું છે. એટલે એને નૈસર્ગિક કહું, કુદરતી કહું, સ્વાભાવિક કહું. એટલે હવે અજ્ઞાન સ્વાભાવિક છે એનો અર્થ શું સમજવાનો? તો કે મારી બુદ્ધિમાં જે સમજ છે આત્મા માટેની, એ સાચી નથી. અને શાસ્ત્ર જે આપણા માટેની સમજ આપણને બતાવે છે, શાસ્ત્રમાં જે આપણું સત્ય છે એ, અને આપણી બુદ્ધિમાં
આપણા માટેનું જે સત્ય છે બંનેમાં તદ્દન વિરોધાભાસ છે, તદ્દન વિરુદ્ધ વસ્તુ છે. એટલે આપણી બુદ્ધિમાં પોતાના વિશેનો નિર્ણય છે કે હું દેહ છું, હું દેહ છું, એવો નિર્ણય છે. આ નિર્ણયને કારણે આપણી બુદ્ધિમાં સંસ્કાર કેવા છે તો કે હું એક સ્વતંત્ર છું અને મારા સિવાયનું બધું, દેહ સિવાયનું બધું જે છે એ મારા કરતાં જુદું છે. અને આપણે એને શું કહીએ છીએ? જગત. એટલે આપણે જેને જગત કહીએ છીએ એ આપણી સમજ પ્રમાણેનું જગત છે અને પછી આપણે એની રીતે વ્યવહાર કરીએ છીએ. પણ બધાની બુદ્ધિમાં આવી જ સમજ છે એટલે બધાનો વ્યવહાર સમાન છે. અને સમાનની પરાકાષ્ઠા જુઓ, સમાનતાની, કે ક્યાંય કોઈ વિચાર કરતું જ નથી. એટલે બધાની જે માન્યતા જે છે એ સત્ય બની ગઈ અને જીવન તો આ જ રીતે જીવવાનું હોય ને એમ જીવન જીવાય છે. અને આવું યુગો યુગોથી ચાલે છે, યુગો યુગોથી. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધ. એ મનુષ્યમાં કોઈક મનુષ્ય એવો હોય કે જે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને આગળ વધી રહ્યો હોય અને એને સત્ય જાણવાની ઈચ્છા હોય. બહુ જ ઓછા હોય, બહુ જ ઓછા, પણ હોય ખરા. અને એ આ ઉપનિષદ પાસે જ્યારે આવે તો હવે ભલે એને જિજ્ઞાસા જન્મી, પણ સંસ્કાર તો શેના છે? દ્વૈતના. અજ્ઞાનના સંસ્કાર એટલે શું સમજવાનું? દ્વૈતના, દ્વૈત બુદ્ધિ છે. એટલે એટલા દ્રઢ સંસ્કાર છે કે એને તમે ગમે તેટલી વાર એને શાસ્ત્ર સમજાવે તો પણ એ સમજતા વાર લાગે. એટલે દ્વૈત બુદ્ધિના જે સંસ્કાર છે કે હું એટલા સ્થૂળ દેહ અને મને દેખાય છે એ જગત પણ સ્થૂળ છે, પણ એ જગત મારા કરતાં ભિન્ન છે. આવી આને કહેવાય સ્થૂળ બુદ્ધિ. સમજ જે સ્થૂળ છે, સ્થૂળને સત્યતા આપીને જે સમજ છે ને કે સ્થૂળ બુદ્ધિ. તો એ દ્રષ્ટિબિંદુથી આત્મા કેવો બની ગયો? જુદો ખરો, પણ જુદો એટલે કેવો? તો કે સ્થૂળની કક્ષામાં તો ના જ આવે. પણ સ્થૂળથી ઓછું શું કહેવાય? તો કે સ્થૂળથી સીધું વિરોધી એટલે સૂક્ષ્મ. એવું કહો તો ચાલે, અથવા ઓછું સ્થૂળ. જેમ કે વાયુ વગેરે, તો એ કે એટલા સ્થૂળ નથી, આકાશ કે એટલું સ્થૂળ નથી, પણ આત્મા કેવો છે? એનાથી એ સૂક્ષ્મ, એટલે સૂક્ષ્મતામાં પછી કહેવું પડે. પણ કંઈ વાંધો નહીં, અહીંયા કયો શબ્દ વાપર્યો? સૂક્ષ્મત્વાદ. એટલે આકાશથી પણ આત્મા સૂક્ષ્મ છે. એક અને દો, એ તો ખાલી જ્ઞાન સ્વરૂપ જ છે, ચૈતન્ય સ્વરૂપ જ છે, એટલે એના માટે તો સૂક્ષ્મ શબ્દ જ વાપરવો પડે. એટલે હવે એનાથી તો આપણે પરિચિત છીએ જ નહીં, આવા સૂક્ષ્મ તત્વથી પરિચિત છીએ જ નહીં. બહુ બહુ તો આકાશ સુધી આપણી સમજ હોય. પછી આકાશથી સૂક્ષ્મ ચૈતન્ય આત્માના સ્વરૂપ માટે આપણને કોઈ જ કલ્પના ના હોય, કોઈ એનામાં રસ એ ના હોય, કશું એને જાણવાની ઈચ્છા ના થાય. આવું કશું તત્વ હોય કે એ પણ આપણને માનવા તૈયાર ના થઈએ. પણ વસ્તુ એવી છે કે ભાઈ એ તત્વ આપણું સ્વરૂપ છે. એ જે સૂક્ષ્મ આત્મા છે એ આપણું સત્ય છે અને ભગવાનની દયાથી એ તત્વ એવું છે કે જે અનુભવાય છે. આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ એ અનુભવાઈ રહ્યું છે. એટલે આપણે કોઈક દિવસ આપણને એમાં રસ પડે અને શ્રુતિ કહે છે આપણે સાચું માનવા તૈયાર થઈએ. હવે જો આત્મા અનુભવાતો જ ના હોત ને તો શ્રુતિ એનું ગમે તેટલું વર્ણન કરે, આપણે કે બહુ એને ગણકારીએ નહીં. તો અમારે શી જરૂર છે? હશે સૂક્ષ્મ વસ્તુ, પણ આ તો કોની વાત છે? આપણી પોતાની વાત છે. એટલે જાણવા આવું હોવાથી, સૂક્ષ્મ હોવાથી બુદ્ધિને સમજતા વાર લાગે. એટલે એકવાર કહી દો કે ભાઈ આત્મા આવો છે તો એનાથી કામ થતું નથી. વારંવાર એનો ઉપદેશ આપવો પડે. બીજી કઈ વસ્તુ કહી? બીજું કયું વિશેષણ કહું? કયા હેતુથી એકની એક વસ્તુ વારંવાર કહે છે? પુનઃ પુનઃ આહ એતમેવાર્થમ. આને કારણે વારંવાર કહેવું પડે છે. બીજું કયું વિશેષણ છે? દુર્વિજ્ઞેયમ. ભાઈ આત્મા કેવો છે? દુર્વિજ્ઞેય. હવે મારો સ્વભાવ છે, મારું સ્વરૂપ છે, તોય મારા માટે જાણવું અઘરું છે. અઘરું છે. એ પણ કયા દ્રષ્ટિબિંદુથી? મારી બુદ્ધિમાં જે સમજ છે એના દ્રષ્ટિબિંદુથી. બાકી આત્મા સૌથી સમીપ હોય તો કોણ હોય? આત્મા. હવે આપણે જે વસ્ત્રો પહેરીએ છીએ ને એને આપણે નથી જાણી શકતા, ખરું કે ખરેખર એ શેના બનેલા? આપણે અલંકારો પહેરીએ છીએ એ સમીપ જ છે ને, પણ એને કે આપણે એવા જાણી ના શકીએ. તમે આવા ગ્લાસ પહેરતા હો તો એની કંઈ તમને એવી ખબર ના હોય. એટલે સમીપ વસ્તુઓ જે છે, હવે આમાંથી કોને પકડવાના? જોશી કોઈક કોઈક નીકળી આવે. આત્મા ખરેખર તો એક તો જ્ઞાન સ્વરૂપ છે.
એટલે કે જાણવા માટે આપણે કંઈ પ્રયાસ કરવો ના જોઈએ, કરવાની જરૂર જ નથી. ના જોઈએ શું, જરૂર જ નથી. અને એ હુંનું જ સ્વરૂપ છે, એટલે મારાથી સહેજ પણ અંતરે નથી. એટલે આને જાણવું અઘરું છે. આપણે 1000 વાર પૂછવું પડે, ભાઈ પ્યોર કોટન છે કે નહીં, આમ છે કે નહીં, સોનું છે કે નહીં. શરીર વિશે તો કશું નથી જાણતા. શરીર એ સમીપ છે, શરીર વિશે કશું નથી જાણતા. ખરું ને? અંદર શું છે કંઈ ખબર છે? અંદર શું છે? ચામડી છે નહીં બધા એ ખબર નથી. ખાલી રંગ આપણે જોઈએ છીએ કે ભાઈ રંગ સરસ હોવો જોઈએ, પણ એ કેમ નથી એ ખબર નથી, કેમ છે એ ખબર નથી. કશું જાણતા તો નથી જ, ખાલી એને હું કહીએ છીએ. ખબર પડે ને? શરીર વિશે કશું જાણતા નથી. અને તમને કોઈ જાણવાનું કહે તો અઘરામાં અઘરું છે. ડૉક્ટર બિચારાએ ચલો એ ફિલ્ડ પસંદ કર્યું, તો એ હોશિયાર ડૉક્ટર કહેશે કે ભાઈ અમારે બધું જતું કરવું પડ્યું. અમે એમાંથી એક વસ્તુને પકડીને એમાં ઊંડા ઉતરીએ, અને ત્યારે અમે એના નિષ્ણાત કહેવાઈએ કે ભાઈ રેટિનોલોજિસ્ટ. એટલે ખાલી ને ખાલી પછી તમને એ રેટિના વિશે કંઈક જ્ઞાન હોય, બાકી બધું એણે જતું કરવું પડે. એટલે આ બધું દુર્વિજ્ઞાન થયું કે નહીં? સૌથી વધારે કઠિન તો આ છે. ચલો આ બધું તો જવા દો, તમને જીવનમાં એકે તમારા અનુભવો વિશે કંઈ સત્ય જાણવા મળ્યું કે લોકો કેમ આમ છે, કુટુંબીજનો કેમ આમ છે, દુનિયા કેમ મારા કર્મનું ફળ કેમ આવું છે, કશું સમજાય વાત સુધી? એકે વસ્તુ એકે રહસ્ય સમજાતું નથી. સંસારોયમ અતીવ વિચિત્ર. કુત્ર ક્યાં છે આ વસ્તુ? ભજ ગોવિંદમ સ્તોત્રની અંદર શંકરાચાર્ય કહે છે કે ભાઈ આ સંસારને સમજવો અત્યંત કઠિન છે, કેમ કે વિચિત્ર છે, કશું સમજાય એવું જ નથી. તો આપણે આમ કેવા નિષ્ણાત થઈ ગયા છે, વ્યવહાર કુશળ થઈ ગયા, અને આમ કેવા જંગ લડીએ છીએ બાપુ. એટલે થાકતા નથી, છોડતા નથી, કશું એના માટે વૈરાગ્ય જન્મતો નથી. આપણી સિદ્ધિ કહેવાય ને, સિદ્ધિ. નહીં તો ભગવાનને ભજવો સૌથી સહેલો છે. ભાઈ મુખ માથાકૂટ એ નરસિંહ મહેતા કહી શકે, ભલું થયું ભાંગી જંજાળ, એ કહી શકે. આપણે નથી. આપણે ભગવાન બધી જંજાળ છોડાવે ને તોય આપણે રડ્યા જ કરીએ. એટલે ભગવાને બંધન કાપ્યું, હવે તો તમે ભગવાનનું ભજન કરો, આપણને અઘરું લાગે. એટલે જે ખરેખર સંસાર અઘરો છે એ સરળ છે, અને જે ભગવાન સૌથી સરળ છે. ખરેખર ભગવાન જ સરળ છે, અને એને જાણવા માટે કંઈ જ કરવાની જરૂર નથી. સંસાર છોડીએ અને ભગવાનને સમર્પિત થઈએ એટલી જ વાર છે. ભગવાન અત્યંત સરળ છે, સર્વત્ર છે, સર્વની અંદર છે, હંમેશા છે, પાછો દરેક સંજોગોમાં છે. પણ એના વિશે આપણે કશું જાણવા માગતા નથી, એને જાણતા નથી, જાણવામાં રસ નથી. અને એ ભગવાનને કહો કે ભાઈ ચલો ભગવાન તો ક્યાંક હશે આપણાથી પર, અને સર્વજ્ઞ સર્વશક્તિમાન, એ જુદા હું જુદી, તો તને જાણ ભાઈ. એ બહુ મહાન હોય ને અઘરા હોય તો એને છોડતું, તને જાણ. હું અલ્પ છું, અલ્પ તો સારો ને, અલ્પને જાણ ને તું, એમાં કંઈ ઠેકાણું નથી. અલ્પમાં તો કોઈ જ રસ નથી આપણને. તો સૌથી સરળ આત્મા છે જાણવો. એની બદલે આવું હોવાથી, શું હોવાથી? અનાત્માને આપણે મહત્વ આપેલું છે જન્મોથી, અને એને વળગેલા છે કે આપણને વળગેલું જે કંઈક હોય એવું હોવાથી આ આત્મા દુર્વિજ્ઞેય, એને જાણવો અત્યંત કઠિન છે. આમ તો બધું જાણવું કઠિન જ છે ખરેખર, કારણ કે જાણનારો જ બોગસ છે. બોગસ એટલે કહે ને જાણનારો જેમ કહે ને મારે હું આ જાણું છું તે જાણું, એ જ પોકળ છે. બોગસ કરતા પોકળ શબ્દ સારો. પોકળ એટલે શું? બની બેઠેલો, જેમાં કોઈ સત્યતા નથી એવો એ જાણનારો એવો છે. અને પોતાની જમાવટ કરીને બેઠેલો છે કે હું જ સત્ય છું, એટલે કોઈનું કશું ચાલે નહીં, એનું જ ચાલે. આ સમજાવવું જોઈએ. આ સમજાય તો તમારો ઉદ્ધાર નક્કી છે. એ સમજવું એટલે બહુ મોટી સફળતા, કે આ અહંકાર આવી રીતે અજ્ઞાનમાંથી જન્મેલો છે, પોકળ છે, એની એક વાત સાચી નથી. કેમ તો કે પહેલી મારા વિશે નિર્ણય જાહેર કરેલો છે, હું કોણ છું. જો એ જ નિર્ણય ખોટો હોય પછી જે કંઈ કહે બધું કેવું હોય? ખોટું. પણ આપણે એની જ વાત માનીએ છીએ, શાસ્ત્રની પણ નહીં, ગુરુની પણ નહીં, ભગવાનની પણ નહીં. આ અજ્ઞાનીની સ્થિતિ છે. એટલે કોઈક રડ્યો ખડ્યો કોઈ જિજ્ઞાસુ આવે સત્સંગમાં, ઉપનિષદ પાસે આવે તો પછી ઉપનિષદ એને સમજાવવા માટે પ્રયત્ન કરે તો એકવાર પ્રયત્ન કરવાથી કંઈ સમજાવવાનું નથી. ઉપનિષદને ખબર છે એટલે વારંવાર એકની એક વસ્તુ આવે છે. ઘણા બુદ્ધિમાન લોકો છે ને આના કારણે જતા રહે કે તમે એક આગળ વધતા જ નથી, તમે એકનું એક જ કહો છો.
પણ આમાં આગળ હોતું જ નથી ખરેખર. આટલા બધા ઉપનિષદ હોય, આટલા બધા મંત્ર હોય, પણ વસ્તુ કેટલી હોય? એક. કાં તો દ્રષ્ટિબિંદુથી સમજાવતા હોય, કાં તો અજ્ઞાનને ધ્યાનમાં રાખીને સમજાવતા, કાં તો જાણવાની પદ્ધતિ સમજાવતા હોય. ફોકસ તો એક જ વસ્તુ હોય, આત્મા. શું કરે ઉપનિષદે? શું કરે? વિષય એક જ છે. એટલે અમને ભણાવે જ્યારે કોર્સમાં, ત્યારે મોટા ગુરુજી સ્વામી દયાનંદજી મહારાજ એ કે તમે તમારા નોટમાં લખી રાખો કે આજે આ કોર્સ શરૂ થઈ રહ્યો છે, પહેલો જ ક્લાસ છે, અને હું તમને તત્વમસી મહાવાક્યનો ઉપદેશ આપું છું. પછી 3.5 વર્ષ પછી જ્યારે કોર્સ પૂરો થશે, છેલ્લો ક્લાસ હશે, ત્યારે હું તમને તત્વમસી જ કહેવાનો છું, બીજું કશું નવું કહેવાનો નથી. ચલો, એ તો 3.5 વર્ષનો કોર્સ હતો. આ તો આખી જિંદગીની વાત છે, કે જન્મો જન્મોની વાત છે. સમજવાનું આટલું જ છે તત્વમસી. જેટલા જન્મો લાગે એટલા, જ્યારે ઠેકાણું પડે ત્યારે. બરાબર ને? કોનું ઠેકાણું પડવું? એટલે શું? આત્મકૃપા. આપણી પોતાની આપણા ઉપર કૃપા થાય જ્યારે થાય ત્યારે. પણ સમજવાનું તો આત્માને જ છે, બીજા કોઈને સમજવાનું નથી. એટલે જેટલું વહેલું આપણે પોતાનામાં રસ લઈએ એટલું સારું છે, એટલું સારું છે. એમાં પછી હવે બહુ વધારે વાર ના લાગવી જોઈએ, પણ ખબર નહીં કેમ વાર લાગે એ લોકોને. એટલે હશે જેના જે કારણો હોય. પણ હવે આ વસ્તુ સમજાવી. ભાષ્યકાર કહે છે છૂટકો જ નથી, એકની એક વસ્તુ વારંવાર કહેશે, એમાં કોઈ દોષ નથી. આવું કેમ એમણે ક્લેરિફાય કરવું પડે છે? કારણ કે નહીંતર શાસ્ત્રના નિયમો છે કે તમે એકની એક વસ્તુ વારંવાર કહો ને તો એને પુનરાવર્તન દોષ કહેવાય. દોષ કહેવાય, એ યોગ્ય ના કહેવાય. વ્યવહારમાં કોઈ તમને આવીને રોજ એકની એક વાત કર, તમે કહી દો ને, પહેલાં 1 વાર સાંભળો, 2 વાર સાંભળો, પેલું દયાથી સાંભળો, ચલો કોઈ, પછી છેલ્લે કંટાળીને કહો ને કે ભાઈ હા મને ખબર છે ભાઈ, તમે રોજ રોજ આની આ ફરિયાદ કરો છો. ઘણા લોકોને ટેવ પડી ગઈ હોય, એ અંદર રેકોર્ડ જાય જ નહીં, જાય જ નહીં. આને કીધું, આને કીધું, આને કીધું, અથવા એકને એક વ્યક્તિ જવાબ કરતી હતા એને રોજ રોજ એની એ વસ્તુ કહે. આટલું જ છે બધાની બુદ્ધિમાં, બીજું કંઈ છે નહીં. મારી શું દશા છે બસ. કોઈ પૂછે તો આપણે કહીએ, કોઈ નથી પૂછતા તો હું અંદર અંદર વાગોળ્યા કરું. મસ્ત છીએ આપણે, મસ્ત એટલે રડવામાં, દુઃખી થવાનું, આવું છે. એટલે નહીંતર પુનરાવર્તન દોષ કહેવાય. પણ શાસ્ત્ર કહે છે આ દોષ નથી. કેમ? તો કે તત્વ આવું જ છે. એક તો જાણવું અઘરું છે અને અત્યંત સૂક્ષ્મ છે. એટલે ફરી કહે છે. તો ફરી એટલે આપણે પહેલાં ક્યારે કીધું એ યાદ કરવું પડે. અમને તો દરેક વખતે જ લાગે કે પહેલી વાર કહે છે. શાસ્ત્રને ખબર છે કે ફરી કહે. આપણા તો કેટલાય વખત પછી પાછા આવ્યા હોઈએ અથવા ભૂલી ગયા હોઈએ, જાત જાતનું હોય. એટલે પહેલી વાર શું કહ્યું ભાઈ? આત્માની વાત તમે પહેલાં ક્યાં કહી? અમને તાજું કરાવો. એટલે મારે તો પછી આગળ વધારે જ નહીં. તો ચાલો બતાવી દઈએ પહેલી વાર ક્યાં કહ્યું. યેન રૂપમ રસમ ગંધમ શબ્દાં સ્પર્શાં ચ મૈથુના એતેન વિજાનાતિ કિમત્ર પરિશિષ્યતે. એ નચિકેતા, તારે આત્મા વિશે જાણવું છે ને તો આટલું જ જાણવાનું છે કે જીવનમાં જે કંઈ અનુભવ થાય છે, જે પણ તું વ્યવહાર કરે છે અને જે પણ વ્યવહારમાં તને અનુભવ થાય છે, જે વિષયોનું જ્ઞાન થાય છે તને, અને પછી જે વ્યવહાર થાય છે, હવે તમે આ બધું જાણો જ. આપણે જાણીએ જ છીએ. જેમ કે રસોઈ બનાવતા હોઈએ તો રસોઈ એ બનાવનાર વ્યક્તિને ખબર હોય કે વસ્તુ પાકી ગઈ કે નહીં, છે ને? આમ જોઈને ખ્યાલ ઘણી વાર આવી જાય ને. ના ખ્યાલ આવે જોવાથી તો તમે આમ ચોખાનો દાણો લઈને કે વટાણો લઈને આમ જુઓ કે ચડી ગયું કે નહીં, તો તમને કોણે જ્ઞાન કરાવ્યું? એ વસ્તુ પાકી ગઈ છે નહીં, જ્ઞાન કોણે કરાવ્યું? જ્ઞાનેન્દ્રિયોનેથી જ થયું ને. તો બધી જ્ઞાનેન્દ્રિયો આપણને એક એક વ્યવહારનું જ્ઞાન કરાવે છે, ત્યારે વ્યવહાર થાય છે ને. તો જ્ઞાનેન્દ્રિયોમાં જ્ઞાન આવે છે ક્યાંથી? એનું પોતાનું જ્ઞાન છે, પડે ને. એટલે કોઈનું પોતાનું જ્ઞાન નથી, એ બધા કારણો છે. તો જેનાથી તું જાણે છે એના વિશે તારે જાણવાનું છે. એ જ આત્માને જાણવાનું છે. એ જ આત્મા છે એવું જાણ. તને શું બધું કહું નથી કહેતા? આજ આટલું જ જાણવાનું છે કે જેનાથી તને બધો અનુભવ થાય છે, સાંભળવાનો, સૂંઘવાનો, ચાખવાનો, અને પછી તારી જે પ્રવૃત્તિ થાય છે. પછી તું તારા વિશે જે કંઈ ખ્યાલ ધરાવે છે એમાંય આ જ્ઞાન સ્વરૂપ આત્મા જ છે. પછી તારી બુદ્ધિ આખો દિવસ કંઈક ને કંઈક બકબક કર્યા કરતી હોય, સૂઈ જા તો બુદ્ધિ બંધ પડી જાય છે. તો આત્મા તો જ્ઞાન સ્વરૂપ જે પોતાના સ્વરૂપમાં છે એ જ છે. તો એ વખતે તને કશું નથી જણાતું. જાગે છે એટલે વળી પાછું તને તારી બુદ્ધિ ચાલુ થઈ જાય છે. તો બધો વ્યવહાર થાય છે કોના કારણે? આત્માને કારણે થાય. તો એ આત્મા જ્ઞાન સ્વરૂપ છે ને એ જ સત્ય હોય, બીજું શું હોય? એમાં જાણવાની કેટલી વાર છે. આ સિવાય બીજું કોઈ સત્ય નથી.
એકવાર વર્ણન થઈ ગયું આત્માનું, તો કે ના હજી નથી સમજાવ્યું, અમને ફરી સમજાવો. એટલે ફરી કહે છે. હવે કઈ રીત છે સમજાવવાની? સ્વપ્નાંતમ જાગરિતાંતમ ચ ઉભો યેન અનુપશ્યતિ. હવે બે અવસ્થાઓને લીધી આપણી. પહેલાં બધા વ્યવહારની વાત કરી, હવે આપણા જીવનની અવસ્થાઓની વાત કરે છે કે તમે સવારથી સાંજ સુધી જે અનુભવ કરો છો તમારું જીવન, અને તમે કહો છો કે હું જાગ્રત છું, તો એ તમારી જાગ્રત અવસ્થા. અને બીજી કઈ અવસ્થા છે? સ્વપ્ન અવસ્થા. સ્વપ્ન અવસ્થા શું કામ છે ભાઈ? એની શી જરૂર પડી? કે બધા માટે ફરજિયાત નથી તો પણ છે તો ખરી ને, બધાનો અનુભવ તો છે જ ને પોતપોતાની રીતે. સ્વપ્ન અવસ્થાની એની રચના શું કામ થઈ? એનું સર્જન શું કામ થયું ભાઈ? કારણ કે જાગ્રતમાં આપણે બહુ મહેનત કરી, બધી પ્રકારે મહેનત કરી અને થાકી ગયા, પણ મનમાં તૃપ્તિ થઈ નહીં. દિવસ પૂરો થઈ ગયો, થાકી પણ ગયા. હવે શું કરીએ? ઊંઘી તો જવાના જ છીએ, હાથ પગ થાકી ગયા, શરીર થાકી ગયું એટલે ઊંઘી ગયા, પણ મન ઊંઘ્યું નથી. મનને હજી બધી લાલસાઓ છે, એટલે પછી મન પોતે ત્યાં પોતાનું સર્જન કરે. એટલે ત્યાં એક તો જેમ ગીતામાં કહે છે ને કે ભગવાને અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી, એમ સ્વપ્નમાં આપણને દિવ્ય દ્રષ્ટિ મળે, જેનાથી આપણે જોઈ શકીએ, સાંભળી શકીએ. પછી આ ઇન્દ્રિયો તો કંઈ કામમાં ના આવે, એટલે નવું સ્થૂળ શરીર લઈ આવીએ, બધું અંતઃકરણ બનાવે, નવું સૂક્ષ્મ શરીરે બનાવે, બધું બનાવે, અને પછી પોતાની ઈચ્છા પ્રમાણે સર્જન કરે. અને પછી ત્યાં એ કરતા ભોગતા બની જાય, એટલે કંઈક કર્મ કરે અને પાછું એનું ભોગવે પણ કરો, એટલે સુખી ને દુઃખી. એ અવસ્થાનું નામ શું છે? જે આપણે એકલા માટે જ હોય, પ્રાઇવેટ, એમાં બીજા ભાગ લઈ શકે નહીં. એને શું કહેવાય? સ્વપ્ન અવસ્થા. તમારી ગમે તેવી પ્રિય વ્યક્તિ હોય એને પણ એમાં એન્ટ્રી હોતી નથી, સ્વતંત્ર જીવ પોતે જ એની રચના કરે છે. તો કે આ તમારી બીજી અવસ્થા. તો સ્વપ્નાંતમ એટલે કે સ્વપ્ન અવસ્થા, સ્વપ્નમાં જે કંઈ દેખાય છે તે, અને જાગૃતાંતમ જાગ્રત અવસ્થાની અંદર તમે જેનો અનુભવ કરો છો તે. એમાં જે કંઈ તમને દેખાય છે, જે પણ અનુભવ થાય છે, એ કોને કારણે થાય છે? એ જેને કારણે થાય છે. યેન અનુપશ્યતિ. જો ઉપરના ત્રીજા મંત્રમાં પણ શું હતું? ફરી પાછા પાના ફેરવા પડે તમારે. યેન મંત્ર ક્યાંથી શરૂ થયો? યેન. યેન બહુ મહત્વનો શબ્દ છે. યેન એટલે એનું શું થાય? ગુજરાતી જેના વડે, પણ એનો મૂળ શબ્દ કયો સંસ્કૃતનો? યહ. યહ યૌ યે, યમ યૌ યાન, યેન યાભ્યામ યૈહિ. સંસ્કૃતના રૂપ ચાલે, એટલે સર્વનામ છે. યેન જેના વડે, ત્રીજી વિભક્તિ એકવચન, જેના વડે. તો જેના વડે તમે આ જાગ્રતમાં બધા અનુભવ કરો છો, કયા? શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એની વાત કરી. એ બીજું કોઈ નહીં પણ જ્ઞાન સ્વરૂપ આત્મા છે. યાદ રહો, જેના વડે અત્યારે આપણે બધા સાંભળીએ છીએ, જાત જાતના અનુભવ લઈએ છીએ, જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, એ જેના વડે અનુભવ થાય છે એનું નામ આત્મા. હવે કહે છે યેન અનુપશ્યતિ. પહેલી પંક્તિનું ચોથું ચરણ, યેન અનુપશ્યતિ, જેનાથી અનુપશ્યતિ. અને ઉપર હતું યેન જાનાતિ. જાનાતિ કહો કે અનુપશ્યતિ કહો, બંને સરખું જ છે. આમ તો પશ્યતિ એટલે જોવું, જોવું, આંખથી જોવું એમ કહીએ, પણ બુદ્ધિથી પણ જાણીએ ને એને જોયું કહેવાય. એટલે પશ્યતિ તો આત્માવારે દ્રષ્ટવ્ય. તો દર્શન એ તો આંખનો વિષય છે, તો પણ ત્યાં દ્રષ્ટવ્ય કહ્યું. આત્માનું દર્શન કરવું જોઈએ. કેમ? તો કે બુદ્ધિથી જે તમે જાણો એને પણ જોયું એવું જ કહેવાય. એટલે દૃશ ધાતુનો અર્થ પણ જાણવું થાય, એમાંથી જ પશ્ય બને તો એનો અર્થ પણ જાણવું થાય. તો પશ્યતિ એટલે તમે જાણો છો. પછી અનુપશ્યતિ, એનો શું અર્થ કરશો? પશ્યતિ અને અનુપશ્યતિ એટલે શું કહેશો? જો કરણ, શરણ અને અનુસરણ. અનુસરણ શબ્દથી પરિચિત છીએ આપણે. મને અનુસરો, હે ને, હું આને અનુસરું છું. તો અનુચરણ, અનુકરણ, અનુસરણ એટલે કોઈક વ્યક્તિ કરતી
પ્રવૃત્તિ હોય, મા બાપ કરતા હોય ને બાળકો હોય એને અનુસરતા હોય, તો પાછળ જવું, ફોલો કરવું, એને શું કહેવાય? અનુસરણ. તો પશ્યતિ અને અનુપશ્યતિ એટલે પાછળ જોવે છે. તો પહેલું કોણ જોવે છે? તો કે આત્મા. આત્મા ખરેખર જોઈ રહ્યો છે. પછી આ કાન એના દ્વારા સાંભળવાનું કામ કરે, આંખ એના દ્વારા સાંભળે, એટલે બધા અનુપશ્યતિ. તો તમે જાગ્રત અવસ્થાનો અનુભવ કરો છો અને સ્વપ્ન અવસ્થાનો અનુભવ કરો છો. આ બંને જેને અનુપશ્યતિ, જેના વડે તમે જુઓ છો. ખરેખર કોના દ્વારા તમે જુઓ છો? ભલે ને આપણે કહેતા મેં જોયું, જાગ્રત અવસ્થાનો અનુભવ હું કરું, પણ હું એટલે અત્યારે મારી બુદ્ધિમાં એવો ખ્યાલ છે કે હું એટલા દેહ, હું સ્ત્રી, હું મનુષ્ય, હું પુરુષ વગેરે, હુંનો જે કંઈ ખ્યાલ છે, તો આ મારી બુદ્ધિનો નિર્ણય છે. પણ એ નિર્ણય ક્યારે છે? પહેલાં અંદર સચ્ચિદાનંદ સ્વરૂપ હું છે ત્યારે. પહેલો હું કયો છે? બ્રહ્મ સ્વરૂપ હું. પછી જ મારી બુદ્ધિમાં નિર્ણય હોય ને કે હું મનુષ્ય છું. પહેલો હું અંદર હોય જ જ્ઞાન સ્વરૂપ, તો આપણી બુદ્ધિમાં નિર્ણય હોય જ ના શકે. હું કરતા, હું ભોગતા એવો નિર્ણય હોય જ ના શકે. એટલે હું બોલું છું એ મારો નિર્ણય છે, પણ કોને કારણે હું બોલું છું? તો કે પહેલો હું જે છે, પછી આ બીજો હું એને અનુસરે છે. પહેલો હું ના હોય તો હોય જ નહીં. તો આખી જાગ્રત અવસ્થાનો પાયો કોણ છે? આત્મા, જ્ઞાન સ્વરૂપ આત્મા. તો સ્વપ્ન અવસ્થાનું પણ કોણ કારણ થયું? જ્ઞાન સ્વરૂપ આત્મા. એટલે આ અહંકાર તો અનુપશ્યતિ કહેવાય, પણ જે બ્રહ્મ સ્વરૂપ આત્મા છે એ તો પશ્યતિ. એ વ્યવહાર કરે, એ વ્યવહાર માટે એ જવાબદાર છે. એટલે કહેવું કે યેના અનુપશ્યંતિ, જેના કારણે આપણે બધા અનુભવ કરીએ છીએ, તે આત્માને જે જાણી લે છે. કેમ? તો કે મહાનતમ, સૌથી મહાન હોય તો કોણ છે? આત્મા. એ ભાઈ મારો આત્મા મહાન છે, તમારો થોડી મહાન છે. આત્મા ઠીક જ છે. મારો આત્મા છે એ છે એ જો હું જાણી લઉં, ખરેખર મારા આત્માને જાણી લઉં, તો મને બધાનો આત્મા સમજાય, જણાય જાય. એવું જ છે. કેમ એવું છે એનો જવાબ નથી. તમે પહેલાં જાણો તમારા આત્માને. જો તમે તમારા આત્માને જાણશો તો સમજી શકાશે કે બીજાનો આત્મા આવો જ હોય. તમને જે દુઃખનો અનુભવ થાય છે એના પરથી બીજાના દુઃખને સમજી શકો કે નહીં? તમને જે સુખ થાય છે એના પરથી સુખની વૃત્તિ બીજાની કેવી હોય તો સમજી શકાય કે નહીં? એ શેને કારણે સુખી થાય છે આપણને ના ખબર પડે, ખરો ને? કોઈને આમાંથી સુખ દેખાય, કોઈને પહેલાંમાંથી સુખ દેખાય, કોઈને અમુક વસ્તુ દુઃખરૂપ લાગે, કોઈને એની એ વસ્તુ બીજાને દુઃખરૂપ ના લાગે, એ જુદી વસ્તુ છે. દરેકની સમજને સંસ્કાર પ્રમાણે. પણ દુઃખની વૃત્તિ, દુઃખનો અનુભવ અને સુખનો અનુભવ એ તો આપણે સમજી શકીએ કે ના સમજી શકીએ? હવે તમે મને કડવા વચન કહો, મારું અપમાન કરો, તો મને દુઃખનો અનુભવ થવાનો. તો પછી હું તમને કડવા વચનો કહું તો તમને શેનો અનુભવ થાય મને ખબર પડે કે ના પડે? તો મારે જીવનમાં કયા નિયમો શીખવાના? હું તમને રોકી ના શકું બોલતા. તમને જે ફાવે તમે બોલી શકો. મને સારું લાગવાડે બોલી શકો, સારું લાગે એવું બોલી શકો, અથવા જેવી તમારી ઈચ્છા, જવાય તેવી લાગણી. પણ હું કોની સાથે કેવો વ્યવહાર કરું એ તો મારા નિયંત્રણમાં હોય ને. આખું ભગવદ્ ગીતાનું મહત્વ, ઉપદેશનું મહત્વ અહીંયા જ છે. ભગવાન આ જ કહે છે, આત્મ ઉપમ્યને. તમારી ઉપમા રાખો કે તમને કોઈ આવું કહે તો કેવું લાગે, એના પછી તમે નક્કી કરો. પછી મારે મારો વ્યવહાર નક્કી કરવાનો. આપણે શું કરીએ? એણે કીધું એટલે હું સંભળાવી દઈશ. એનું નામ સંસાર. અને સાધકનો નિયમ કેવો હોય? ભાઈ મારી અંદર વૃત્તિ તો એવી જ જન્મવાની કે હું એનો બદલો લઉં, પણ સાધક શું કરે કે હું મને જે દુઃખ આપે છે જે વસ્તુ, એ વ્યવહાર હું બીજા સાથે ન કરું. એ મારો સ્વભાવ બનાવી દો. નામ સાધના, નામ ઉપાસના. આટલું જ કરવાનું છે. બોલો તો એ લોકોને એમ લાગે કેટલું અઘરું છે, કેટલું અઘરું. સારું, અહીંયા તો વિષય કયો છે? સીધું જાણવાનું જ છે. એને અનુપશ્યંતિ, એને અનુપશ્યતિ. ભાઈ જેનાથી તમે આ જાગ્રત અવસ્થાનો અનુભવ કરો છો, જેનાથી તમે સ્વપ્નનો અનુભવ કરો છો, અથવા તો પ્રતીતિ થાય છે જાગ્રતની કે સ્વપ્નની. પ્રતીતિ એટલે શું? બધા પદાર્થો દેખાય છે, જાગ્રતના પદાર્થો અને સ્વપ્નના પદાર્થો દેખાય છે કે નથી દેખાતા? પછી માંડુક્ય ઉપનિષદ જ્યારે અધ્યયન કરે ને ત્યારે વિસ્તારથી શીખવાડે
કે સ્વપ્નના પદાર્થો શેના બનેલા હોય, જાગ્રતના પદાર્થો શેના બનેલા હોય, બંનેનો અનુભવ તો સરખો જ છે, તો બંનેનું અંતર કેમ છે, કયું કારણ છે? તો ભાઈ આ ટેબલ હું સપનામાં જોતી હોઉં છતાં આ ના હોય, સમજ પડે ને? આ ટેબલને જોવા માટે મારે એવું જ રૂપ ધારણ કરવું પડે, એ લેવલે, એ કક્ષામાં, એ સત્તામાં. એ સત્તામાં એટલે શું? આ શરીર જોઈએ, આ શરીરને આ જ ચક્ષુ જોઈએ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આ જ બુદ્ધિ અને આ જ મન. એને જ્યારે હું કહું તો પછી આ ટેબલને હું જોઈ શકું. નક્કી કરેલો છે આ વ્યવહાર કે સ્થૂળ વિષયો સાથે જ્યારે તાદાત્મ્ય હોય એનું નામ જાગ્રત અવસ્થા. પછી સૂક્ષ્મ સ્વપ્ન અવસ્થામાં તો બધું સૂક્ષ્મ હોય કે આ ટેબલ તો કંઈ ખરેખર મારા સ્વપ્નમાં આવી શકે નહીં. આવે? તમે ઋષિકેશ જઈ શકો કે ઋષિકેશ સ્વપ્નમાં આવી શકે? ગંગામાં ડૂબકી મારો, બધું કરો, પણ એ ગંગાજીનું પાણી ઋષિકેશમાં જ હોય. એટલે ત્યાં કયા ગંગાજી આવ્યા ભાઈ? તો કે કયા તમે ત્યાં હતા? આ શરીર તો અહીંયા જ પડ્યું હતું પથારીમાં, અને એ ઋષિકેશ જઈ આવ્યું, ગંગાજીમાં સ્નાન કરે આવ્યું. કલ્પના એટલે શું? કલ્પના એટલે કલ્પના નથી, એ તો અત્યારે બેઠા બેઠા કલ્પના કહો છો. સ્વપ્ન જોતી વખતે તો શું છે? અનુભવ જ છે ને. એટલે એ તો આત્માની અચિંત્ય શક્તિ છે આ બધી, મનની. આપણને એની બહુ દરકાર નથી, વિચાર નથી કરતા કે શું ચાલી રહ્યું છે આપણી અંદર અને કઈ કઈ શક્તિઓ છે. બાકી શું કલ્પના એટલે તમે એવી કલ્પના કરી શકો કે અત્યારે હું ગંગાજીમાં છું અને નાહી શકું છું? કલ્પના એટલે તમે તો અહીંયા જ ને, એટલે છાંટો તો ભીનું થાય, કંઈ વસ્ત્ર ભીનું થાય. સ્વપ્નમાં તો નાયા એટલે નાયા, બધા ડૂબીએ જાઓ કે કહેવાય બધું બને. એટલે કયા પ્રકારનું સર્જન હશે વિચાર કરો. અદ્ભુત વસ્તુ છે ને. તો પણ એ અનુભવ કોણે કરાયો એ શીખવાનો છે. સપનાનો આટલો સરસ અનુભવ કોને કારણે થયો? કોણે જોયું સ્વપ્ન? કોણે? એ મહત્વનું છે. ભાઈ મેં જોયું સ્વપ્ન તો મારા કારણે મને સ્વપ્નનો અનુભવ થયો. તો પછી એ જ નિયમ અત્યારે લાગુ પડે છે. જાગ્રત અવસ્થાનો અનુભવ કોને કારણે થાય છે? મારા કારણે. પણ મારા કારણે એટલે કયા મારા? પડે ને. એ ના કયો હું, કયા હું વડે આ બધું થઈ રહ્યું છે? જરા અંદર વિચારો તો સમજાશે. કયો હું? તો ભાઈ આ હું, આ સ્થૂળ શરીર હું, ચામડી હું, હાડકા હું, પંચમહાભૂત હું, બધું જવા દેવું પડે કે નહીં? એમાંથી એક હું ને હું કહેવાયું તો છે નહીં. અને જણાતું નથી કે હું હોય, કારણ કે મને જોઈ શકું છું તો હું તો જુદો જ રહે છે. તો તમે બધું વિવેક કરતા જાઓ તો કયો હું એકલો બચે? જે હું બચે એકલો એનું નામ સચ્ચિદાનંદ સ્વરૂપ, એનું નામ જ્ઞાન સ્વરૂપ, એનું નામ આત્મા. તત્વમસી શ્વેત કેતુ તે તું જ. વિચાર કરો, આમ કેટલું સહેલું છે, તો કેમ આપણને અઘરું પડતું હશે? ખાલી આપણી બુદ્ધિ એના માટે તૈયાર નથી થતી. પણ કરી શકાય કે નહીં? બુદ્ધિને તૈયાર કરી શકાય કે ના કરી શકાય? હું ભેંસને બોલાવીને ગરોડિયામાં ઘણા બધા ગાયો ભેંસો હોય તો ભાઈ મુકન માથા કેટલા ખર્ચા કરીને દૂર દૂર જવું, એની બદલે મોર કેટલા બધા, ડેલ કેટલા, એ બધાનું ભેગા કરું. કોઈ ચલો આપણે આ બધું ભણીએ કે આ શીખીએ, તો એમાંથી કંઈ ફેર પડવાનો નથી. બહુ પાળેલા હોય તો બહુ આવીને બેસે, પણ હું એને કશું સમજાવી શકું નહીં. એ લોકોની બુદ્ધિને તૈયાર ના કરી શકીએ. આત્મા તો એની અંદર એ જ છે, જે વર્ણન થઈ રહ્યું છે ને એ એનું સત્ય પણ એ જ છે. પણ મારી તમારી સ્થિતિ જુદી છે, આપણે જાણી શકીએ એમ છીએ. વિચાર કરો કે બુદ્ધિ કેટલી કિંમતી વસ્તુ છે. બુદ્ધિ સાધન કેટલી કિંમતી વસ્તુ. ભલે અનાત્મા છે, આત્મા નથી, પણ એ જ બુદ્ધિથી, જે અનાત્મા છે, જે જડ છે, એનાથી જ મારે મારા આત્મા સ્વરૂપને જાણવાનું છે. ખરેખર બુદ્ધિમાં જાણવાનું સામર્થ્ય આત્માને કારણે છે. બુદ્ધિ તો જડ છે કે પોતે સ્વતંત્ર જાણી ના શકે, પણ છતાંય એ જ બુદ્ધિ મને આત્માનું જ્ઞાન કરાવી શકે એમ છે, જો હું વાપરું તો. બધો આધાર કોણ છે?
બધું બહાર કોના ઉપર છે જો હું વાપરું તો તમે એમ કહેજો કે મને સમજાતું નથી, મારી બુદ્ધિ એવી થઈ ગઈ છે, પણ તમે ખાવા પીવામાં બુદ્ધિ વાપરો છો કે નહીં? કે હા, એ તો ખબર પડે છે. એ તો મેં નવું વાનગી બનાવી લાવીએ છીએ ખરું ને. મારા મોજશોખના વિષય માટે મારી બુદ્ધિ સાથ આપે જ છે. એટલે એનો અર્થ કે બુદ્ધિ નકામી તો નથી જ થઈ ગઈ. જો કવામાં જતી રહે વ્યક્તિ તો આપણે ના કહી શકીએ, પણ બાકી આપણી બુદ્ધિનો ઉપયોગ આપણે બીજા બધા ક્ષેત્રમાં કરી શકીએ છીએ. એનો અર્થ કે બુદ્ધિ તો કામ કરી જ રહી છે. મારે વાપરવાની જરૂર છે. કયા ક્ષેત્રમાં વાપરવાની જરૂર છે એ નક્કી કરવાનું. અને કોના માટે? કોના માટે? બીજા માટે? મારા ઘરમાંથી કહી દીધું જા આવે તો સારું, હવે હું એટલે બીજાને શાંતિ થાય એટલા માટે અમારે બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. એ ભગવાનની દયા છે કે એ લોકો મોકલે છે. ચાલો તમે હા, સારી વાત છે. ચલો એટલું તો સૂઝ્યું. એને આપણે પ્રાર્થના કરવાની કે એમને એમ થાય કે હું હવે જાણું. આ શું લઈ જાણી આવે છે જઈને અંદરથી એમ થવું જોઈએ ને બી આ જાણી લે છે અને એ જાણે છે તો એ દેખાય છે એના વ્યવહારમાં. આપણને જ્યારે આપણા આત્માને જાણીએ તો અંદરથી તૃપ્તિ થાય, શાંતિ થાય, એટલે આપોઆપ જે બધું જે ન ગમતી વસ્તુ હોય ને જતી રહે. પછી બીજાને આપણને જોઈને એમ થાય કે આ વ્યક્તિ કેમ આટલી ખુશ છે. જેમ એકાદશ સ્કંદની અંદર શરૂઆત ક્યાંથી થઈ? અવધૂતજીને જે યદુરાજા પૂછે છે ક્યાંથી શરૂઆત થઈ? કેવો પ્રશ્ન પૂછ્યો કે મને સમજાતું નથી કે આવા જગતમાં જ્યાં બધા જ અજ્ઞાની છે, બધાના મનમાં ચિંતા ભય બધું હોય છે, તો તમારા ચહેરા ઉપર આટલી બધી પ્રસન્નતા કેમ છે? તમે આટલા નિશ્ચિંત કેમ છો? તમને કોઈ જીવનમાં જાણે કે કોઈ ચિંતા છે જ નહીં, ભય છે જ નહીં, અને દુઃખ નામની વસ્તુ નથી, તો તમારા ચહેરા ઉપર બધું પ્રગટ થાય છે. તો મને કહો કે આનું રહસ્ય શું છે? ત્યાંથી શરૂઆત થઈ. તો જે આત્માને જાણે એને આ બધું મળે, કારણ કે આત્મા એવો જ છે. બધો કકળાટ છે ને કારણે છે. સમજ પડી ને? ઘરનો કકળાટ નહીં, બીજા બધાના કકળાટની વાત નથી. આપણી અંદર જે ચિંતા છે, દુઃખ છે, ભય છે, પ્રશ્નો છે, એનું સમાધાન થતું જ નથી. એનું કારણ કયું છે? એક જ, આપણી બુદ્ધિનો ઉપયોગ આપણે આપણને જાણવા માટે કરતા. એટલે કેમ એવું છે? કારણ કે હજી એવી સમજ છે કે આત્મા એટલે કોઈ વિષય. સત્સંગમાં જવાનું છે એના માટે, આત્માને જાણવા માટે. ભાઈ આજે મને રસ નથી એટલે હું નહીં જાઉં, આજે મને અનુકૂળ નથી એટલે હું નહીં જાઉં. એટલે આત્માને એટલે કંઈક કોઈક આત્મા નામનું તત્વ હોય ને એને આપણે જાણવા જઈએ છીએ. હજી એવું અંદર થવું નથી કે આત્મા એટલે મારી વાત છે, આપણી જ વાત હોય ને આટલી એવી એટલા સ્તરની, ઊંચા સ્તરની વાત હોય, કલ્પના બહારનું સૌંદર્ય આત્મામાં રહેલું હોય, એવી વાતો હોય, એવું એનું સ્વરૂપ હોય, તો કેમ જાણવામાં રસ ના પડે? પડે ને? પણ એવું સમજાય તો કે આ મારી વાત છે અને મારા વિશે મેં જ ખોટા ખ્યાલ રાખેલા છે, અને જગત તો ખોટા ખ્યાલ રાખે જ ને. પછી જગત શેનાથી માપે આપણને? શેનાથી માપે? જગત આપણી સાથે વ્યવહાર કરે. શેનીથી વ્યવહાર કરે? આપણે કોણ છીએ, ખરો ને? એના શું થઈએ છીએ, કેવા દેખાઈએ છીએ, ત્યાંથી શરૂઆત થાય. પછી કેવો સ્વભાવ છે, જગત તો એનાથી જ માપે ને આપણને. આપણે બીજાને શેનાથી માપીએ? એનાથી જ માપીએ ને. એટલે આપણે જ જો આપણને આનાથી માપતા હોઈએ તો જગત તો મને એ જ રીતે માપવાનું છે. તો પછી જગત તો મારો, હું જ મારો તિરસ્કાર કરું તો જગત તો કરવાનું જ છે ને. એ ગમે તેટલું સારું લગાડે તોય મને સંતોષ થવાનો નથી, અને આપણે કોઈને સંતોષ આપી શકીએ નહીં. અને બધાને રસ શેમાં છે? સંતોષમાં. સંતોષમાં. મને આનાથી સંતોષ ના મળે, બધાની ફરિયાદ એ જ છે ને. પણ બીજા કોઈ આપણને સંતોષ કેવી રીતે આપે? કારણ કે દેખાઈએ છીએ તો આપણે આવા તો એ જ દેખાય ને બધાને, સ્થૂળ રૂપે જ દેખાવાના ને. પણ આપણું સત્ય જે છે એ જો બીજા કોઈ જોવે તો આખી વસ્તુ બદલાઈ જાય. તો પછી એ સત્ય એવું છે કે એનું કોઈ અપમાન જ ના કરી શકે, અને એને માનની જરૂર નથી. એટલે બીજા નિશ્ચિંત થઈ જાય કે ભાઈ આ જે તત્વ છે એને તો માન અપમાન કશાની સાથે લેવા દેવા જ નથી, તો એને એનો તિરસ્કાર કરવાનો કંઈ રહ્યો નહીં, એને પ્રેમ કરવાનો રહ્યો નહીં, રાગ દ્વેષની જરૂર નહીં. એ તો હંમેશા આનંદમાં જ છે, એટલે એની પ્રસન્નતા મારા ઉપર રહેવાની જ છે.
જો આપણા આત્માને જોઈ શકે તો કોઈને આપણાથી ભય પણ ના હોય, ઉદ્વેગ પણ ના હોય, આપણા માટે આસક્તિ ના હોય, આપણે ચિંતા ના હોય, આપણા સાથે સંઘર્ષ પણ ના હોય. એવું બને કે નહીં? ક્યારે બને? મારા આત્મ સ્વરૂપને ધ્યાનમાં રાખીને જો એ વ્યવહાર કરી શકે તો. હવે વાત એ સમજવાની છે કે હું જ મારા આત્મ સ્વરૂપને ધ્યાનમાં રાખીને જીવન જીવતી નથી. મેં જ મારા વિશે એવો નિર્ણય કર્યો છે કે જેમાં આત્મા ક્યાંય નથી, જે શરીર જ અજમા છે. એટલે શરીરને ધ્યાનમાં રાખીને મેં મારો નિર્ણય કર્યો હોય, પછી મારો દેખાવ કેવો છે, પહેલાં તો મનુષ્ય છું, પછી સ્ત્રી છું કે પુરુષ છું, પછી એ શરીરનો દેખાવ કેવો છે, કાળા છીએ, ગોરા છીએ, ઊંચા છીએ, નીચા છીએ, એ બ્રાહ્મણ છીએ, શુદ્ર છીએ, બધું માપીએ ને, પોતાના માટેનું માપ છે ને. ઊંચાઈ કેટલી છે મારી, વજન કેટલું છે, પછી ગુણો કયા છે, તો દરેકને પોતાના ગુણો જ દેખાય ને. કોઈ પોતાના અવગુણ દેખાય? દરેકને પોતાના ગુણો જ દેખાય. એટલે મારા વિશેનો જે કંઈ ખ્યાલ છે એમાં ક્યાંય હું આત્મા વિશેના ખ્યાલને વચમાં લાવું છું? આત્માનો આમાં ક્યાંય સમાવેશ છે કે આત્મા પ્રેમ સ્વરૂપ છે, આત્મા નિરાકાર છે, નિર્ગુણ છે, ચૈતન્ય સ્વરૂપ છે, પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે, એવા મારા સત્યને હું ક્યાંય વચમાં લાવું છું? છે કે નિર્ણય, મારી બુદ્ધિમાં જે નિર્ણય છે એમાં આ આત્માનો ક્યાંય સમાવેશ છે? જવાબ તો આપો. સમાવેશ છે? નથી. તો એનો શું? તો હું કોનો તિરસ્કાર કરું છું? મારા જ આત્માનો હું જ તિરસ્કાર કરું છું. પછી જે કંઈ ધરાવતી હોય મારી બુદ્ધિમાં ખ્યાલ, એ તિરસ્કાર જ થયો. ભલે હું મારી જાતે એમ કહેતી હોઉં કે હું બહુ મહાન છું, કે હું ધનવાન છું, કે હું બુદ્ધિમાન છું, એમાં આત્માનો તિરસ્કાર છે. કારણ કે બુદ્ધિને બુદ્ધિમત્તા આપનાર કોણ છે? આત્મા જ છે ને. આત્માનો તો તિરસ્કાર થઈ જ ગયો, તો પછી હું જ મારો તિરસ્કાર કરું છું, એનું દુઃખ તો હોય કે ના હોય? શું લાગે? પહેલું દુઃખ એનું જ છે ભાઈ. આ બીજા બધા જે દેખાય છે ને આપણને કે આને કારણે હું દુઃખી છું, એ તો દૂરની વાત છે. દૂરની વાત છે. પહેલો ઉપાય મારે કયો કરવો જોઈએ? આપણે શેમાં લાગેલા છીએ? બીજા મને કેમ સ્વીકારે? આ સંસાર. બીજા કેમ સ્વીકારે એટલે શું ખબર તમને? મને એકવાર એવું લાગ્યું કે મારી ઊંચાઈ ઓછી છે, એ તો લાગે જ ને, દેખાઈ જ આવે ને. શરીરથી માપતા હોઈએ એટલે આપણે ઊંચા હોઈએ તો શરીર ઊંચું હોય તો આપણે ઊંચા, નીચા હોય તો નીચા. એટલે હવે મારો સ્વીકાર થવો જોઈએ જગતમાં, જે નથી થતો. કારણ કે નીચા લોકો કહે છે કે ભાઈ આને નીચા, તો અમુક કન્ટ્રીમાં નીચા લોકોનું મહત્વ હોય, પણ આપણી બુદ્ધિમાં ઠસાવી દીધું કે ભાઈ સુંદર કોને કહેવાય? ભાઈ અમુક ઊંચાઈના જ હોય. સુંદરતાની વ્યાખ્યા તો જુઓ. તમારે આમ હસાય પણ નહીં, તમારું મોઢું આટલુંક જ ખુલવું જોઈએ, આમ જરાક જ ખુલવું જોઈએ, વધારે ખુલવું નહીં એવું નહીં, બંધ રહે એવું નહીં. એ બધી ડેફિનેશન આવે, હદ થઈ ગઈ ને. એટલે મગજમાં ઠસાવી દીધું કે આ નીચી, હું નીચી છું ધારો કે, અને મનમાં ઠસી ગયું હું નીચી એટલે બીજા માટે હું સ્વીકાર્ય નથી. એટલે આ જે અસંતોષ છે મારો, એને હું હવે કેમ દૂર કરું? કે લોકો મને સ્વીકારે એવું ક્યારે બને? અમારી ઊંચાઈમાં હું ફેરફાર કરી જ શકું એમ નથી, જે છે તે છે. પણ હવે મારે અસંતોષ દૂર કરવો છે. એ ક્યારે થાય? લોકો મને સ્વીકારે ત્યારે. લોકો કઈ રીતે સ્વીકારે મને? હું ઊંચી એડીના ચપ્પલ પહેરવાનું શરૂ કરું એટલે હું દેખાવ બરાબર. સમજ પડી ને? દેખાવ. કારણ કે લોકો પહેલી દ્રષ્ટિ કોને મહત્વ આપશે? દેખાવ. બરાબર જાણી લો સંસાર કોને કહેવાય. આખી જિંદગી માણસ એવું જ માને કરે રે હું નીચો કે હું નીચી. થાકી જાય પછી ઊંચી એડાના ચપ્પલ 60 વર્ષ પછી કે પહેરાય? હજી પહેરવા હોય, રાખ્યા હોય ઘણા ઘરમાં. ઘણી ઈચ્છા થાય કે ચાલો આ પહેરી નીકળી તો કેવું સારું. બીક લાગે કે પડ્યા તો પતી ગયો. તો ક્યારેક તો સ્વીકારવું પડશે ને કે ભાઈ આવું જ છે. ભાઈ જાડા છીએ, તમે પાતળા થવા બહુ કર્યું, પણ થોડાક સમય થાય વળી પાછી ગોઠવાઈ દઈ. સંઘર્ષ જ ચાલે છે ને. ઊંચા નીચા, જાડા રૂપાળા. એટલે આપણે કોઈક સિરિયલ જોતા હોઈએ, આપણને એમ થાય કે ચલો ભાઈ થોડીક જોક્સ જોઈએ, તો એમાંય લઈ આવે. પેલી લઈ આવે ભાઈ કેનેડા, શું નામ છે એનું, મેકઅપ ફેસ બધું લગાડવાનું, કે આ હું તો વાપરું છું ને નથી. એમાંય એડવર્ટાઇઝમેન્ટ કરતા. વિચાર કરો.
એટલે તમારી આપણી અંદર આ જ બધું ભરેલું છે કે મારી કાળી ચામડી છે, વૃદ્ધાવસ્થાને કારણે આવા થઈ ગયા, તો કેમ તમે યુવાન દેખાઓ, કેમ તમે આ નરું આખી જિંદગી આ જ ચાલે છે. અન્નમ સંસાર. અને એમાં સંતોષ થાય છે, કરો ભાઈ, એની ના નથી, પણ તમારે જોઈએ છે શું? સંતોષનો અનુભવ. તો એમાંથી મળે છે સંતોષ? નથી મળતો. હવે તમે લગ્ન કર્યા હશે, એના માટે કર્યા હશે, સંતોષ માટે. તો કોને સંતોષ કોને મળે સંતોષ? ખરું ને? બોલાય નહીં કે બોલાતા હશે સમાજમાં, એવું ના બોલાય. બોલવાની જરૂર નથી ભાઈ, પણ અંદરથી આપણે સમજીએ તો ખરા. સમજવાની જરૂર છે, સમજવાની જરૂર છે. કોઈને નથી મળ્યો એટલે શરમ ના હોય, સ્વીકારવું પડે કે સંતોષ મળી શકે એવું જ નથી. તો આ બધું નકામું છે. ના, નકામું નથી. એ આપણી જરૂરિયાત છે અમુક સ્તરની, એટલે જ છે એ વ્યવસ્થા. પણ મૂળ પ્રશ્ન જ્યાં સુધી નહીં સમજો, નહીંતર આ ચાલશે. અસંતોષ ક્યારેય જવાનો નથી. એટલે શું કરશો? જન્મોથી તમે જજુમો છો કે સંતોષ અનુભવાય, પણ સંતોષ જન્મશે નહીં. સંતોષ નહીં જન્મે. કેમ નહીં જન્મે? વિચાર કર્તવ્ય. સંતોષ કેમ નહીં જન્મે? ના ના, આગલા જન્મમાં તો સંતોષ જન્મશે જ. હું ઉપાસના કરીશ, ભગવાનને પ્રાર્થના કરીશ, અને બસ એ જે કે અત્યારે હું પુણ્ય કરું છું એનું ફળ મને મળશે અને સંતોષ આવશે. ઉપનિષદ કહે છે કે એ રીતે સંતોષ જન્મવાનો નથી. પ્રશ્ન સમજાય છે? કેમ અસંતોષ છે? કેમ અસંતોષ છે? કારણ કે આત્માનો તિરસ્કાર થાય છે અને અનાત્માને હું કહું છું. એના માટે કોણ જવાબદાર છે? આત્માના તિરસ્કાર માટે કોણ જવાબદાર છે? આપણે પોતે. હવે સંતોષ મારે જો જીવનમાં મેળવવો હોય તો મને ઉપાય મળી ગયો. ઉપાય મળી ગયો કે જે જન્મમાં હું આત્માને સમજીશ અને આત્માને જ હું કહીશ, કારણ કે મારું સત્ય છે, ત્યારે સંતોષ સિવાય કશું નહીં હોય. ત્યારે જ સંતોષનો અનુભવ થશે, પૂર્ણતાનો અનુભવ થશે, નિત્ય સુખનો અનુભવ થશે. તો મારે શું કામ કરવું જોઈએ? શું કામ કરવું જોઈએ? ખરો ને? આત્માનો તિરસ્કાર બંધ કરવો જોઈએ જીવનમાં. એટલે જેટલા આપણે આનાથી દૂર જઈએ છીએ, આ જ્ઞાનથી, અને આપણું જ ધાર્યું કરીએ છીએ, એટલા આપણે આત્માથી દૂર જઈએ. કારણ કે મારી બુદ્ધિ એને જ મહત્વ આપે છે ને, અને મને મળે છે શું? અસંતોષ. અને મારું જીવન 26 ક્યાં પહોંચી ગયા? ક્યાં 2000 માંથી 2026 વર્ષ ક્યાં જતા રહ્યા? જાન્યુઆરી મહિનો ક્યાં જતો રહ્યો? જોતામાં ફેબ્રુઆરી મહિનો, એટલે કે આપણે ખપી રહ્યા છીએ, કાળના ખપ્પરમાં આપણે હુમાઈ રહ્યા છે, અને આત્માનો તિરસ્કાર ફૂલ ફ્લેજમાં ચાલુ છે. પડે છે ને? અમે અમારું જીવન જીવીએ છીએ. રોજ કેલેન્ડર બતાવે છે કે તમે તમારું જીવન જીવો છો કે તમે જીવન ખતમ કરી રહ્યા છો. શું કરી રહ્યા છો? ઉપયોગ નથી કરતા એટલે શું? ગુમાવી તો રહ્યા જ છીએ, ઉપરથી અજ્ઞાન વધારી રહ્યા છે. અને અમે હવે ઘણા બધા વર્ષ થઈ ગયા જીવનમાં, હવે કંઈ ખબર નથી કેટલું જીવન હશે. તો શું કરવું જોઈએ? આત્માનો તિરસ્કાર બંધ કરવો જોઈએ. એની રીત હોવી જોઈએ ને. આત્માનો તિરસ્કાર બંધ કરવો એટલે શું? અહંકારને હવે બહુ મહત્વ આપવાની જરૂર નથી, રાગ દ્વેષને મહત્વ આપવાની જરૂર નથી. એ બધા ભેગા થઈને મારી વિરુદ્ધમાં છે, સમજી લો. આ લોકો મારી વિરુદ્ધમાં નથી, જગત આપણી વિરુદ્ધમાં નથી. જે દેખાય છે ને કે ભાઈ આ અમુક કમ્યુનિટી વાળા આપણી વિરુદ્ધમાં, એ વ્યવહારના સ્તરે છે બધું. ઘરના બધા દુશ્મન હોય જ છે, નથી હોતા? પેલા અમુક જાતના લોકો હોય આપણા વિરોધી, પણ ઘરના આપણને વિરોધી જ જણાય છે ને. વિરોધી જ જણાય છે ને. આજકાલ તો બધું મોબાઈલ ઉપર જાણવા મળે. પેલી બેન મને ખબર ને ક્યાંથી એ જ યાદ આવે છે. આમ જ હું જોતી હો કે આ શું કહેવા માંગે છે. તો પેલી બિચારી દીકરાની બહુ, એની સાસુ છે ને, આવીને કહે કે જો ને, મને એમ કે હજી મજા નથી આવતી, હું આની દવા લઈ આવી તોય સારું નથી, સારું બીજા ડૉક્ટર. પછી તોય કે મને કે ફેર ના પડ્યો.
ભાઈ કે 4 ડૉક્ટરની દવા બદલી, આટલી દવા લઉં છું, મને ક્યાંય ગમતું નથી, ક્યાંય ગમતું નથી. એટલે પેલી વહુ તો થોડી બુદ્ધિમાન હોય ને, સમજી ગઈ કે આમનો પ્રશ્ન શું છે. એટલે કે ના હવે બીજા ડૉક્ટર પાસે જ લઈ જાઓ, મને નથી મજા આવતી, કેમ આમ છે કેમ આવે, છોડે કે નહીં રોજ આનું રોવાનું હોય કે મને સારું થતું જ નથી, થતું જ નથી. તો પેલી કે ભાઈ આટલા ડૉક્ટર બદલ્યા, તમે થોડી ધીરજ રાખો, ખરેખર તમને એવો કોઈ પ્રશ્ન નહીં હોય. પછી વહુને સૂઝ્યું એટલે એકદમ એણે એની નણંદને ફોન કર્યો કે આરતી તું આવી રહી છે ને? તો કે કેમ? તો કે હા તું આવ ને, થોડાક દિવસ મજા આવે. તો કે હા હું આવું. પછી બસ એની સાસુ પાસે જઈને વાત શરૂ કરી. ઓહો આરતી કેટલા વાગે આવવાની છે તું? કે તારા માટે હું આ બનાવી રાખીશ હો, તને તું જલ્દી આવ, આટલા દિવસ રોકાજે, મજા આવશે, સાથે રહીશું. એટલે એની માના કાન ચમક્યા. આરતી એટલે કોણ? એની નણંદ, એટલે પેલા બેનની દીકરી. ઓહો આરતી તું આવવાની છે? ઓહો તને તો પછી તો એની વહુને કહે કે આરતીને તો ગાજરનો હલવો બહુ જ ભાવે છે અને મારા હાથનો જ ભાવે છે, એટલે હું જ એના માટે બનાવીશ. પેલું એને બહુ ભાવે છે, હું જ મારા હાથનું જ ભાવે, આ આપણું જરૂરિયાત છે ને, મારા હાથનો. એટલે બહુને સારું પડી જાય, એમાં સાસુના હાથનો જ હાંડવો સરસ થાય, એટલે હું તોડું જ નહીં, એ જ બનાવે. એટલે સાસુને એમ લાગે કે હા હા મારા વખાણ. આ બધું રહસ્ય બહાર ના પડવાનું હોય, એમાં સાચું હોય ઘણી વાર. પણ પેલી મમ્મીએ સાંભળ્યું ને, અરે મમ્મી બોલવા માંડી ને, એટલે કે મમ્મી તું તો હમણાં કહેતી હતી હું બીમાર છું. મમ્મી તમે તેવું કહેતા હતા હું બીમાર છું, મારે તો કંઈ થતું નથી. તો કે ના 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 અત્યારે તો જો એકદમ સાજો, અત્યારે મને કઈ તકલીફ નથી. તો 5 ડૉક્ટર બદલવા છતાં બોલો એટલે એની દવા. પણ માતાજી છે ને ઘણી એવું છે ને કે બીમાર માણસ હોય ને તો કોને, મારા પાપાને જ દાખલા આપું છું કે છોકરીઓ જોઈને હારા થઈ જાય, એટલે આવું છે. છોકરીઓને જોઈને નથી સારા થતા, એને સમજ છે ને આ મારી છોકરી છે, સમજ પડે. એ જ્યારે એને સાબિત થાય કે મારી છોકરી સામે વહુ છે, પણ શું ફેર છે એનું એક છે ને, તમે એને મારું કહો તો તમને એટલો જ આનંદ મળે. પણ આ મારી વહુ આવી ને, પેલી મારી વહુ આવી ને, મારી દીકરી આવી ને, દીકરીની વહુમાં તો ફેર હોય જ તે. હવે એ શું કરવાનું? એનું નામ સંસાર, એમાં કોઈનો દોષ નથી, અજ્ઞાનનો દોષ છે. આપણે એ સમજવાનું કે આવું જ હોય, બધે આવું જ હોય. હવે જે અત્યારે તમને દીકરી તમારી માનો છો, તો બીજા ઘરમાં એ વહુ છે, તો ત્યાં એનો તિરસ્કાર થતો હોય પડી ને, શું કરશો? આ નહીં સમજીએ તો આનો ઉકેલ છે કે તમે ગમે તેવું પછી મુશ્કેલી. હવે આ ઉપનિષદમાં આ બધું ના કહેવાય, બધા કહે છે કે માતાજી ક્યાં ક્યાં પહોંચી ગયા. પણ હવે પ્રસંગ એવો આવે તો શું કરીએ, અને સમજવાની જરૂર હોય તો શું કરીએ. તકલીફ બીજા લોકોની કેવી તકલીફ છે એવા પ્રશ્નો છે. આપણે એમ કેમ કે દીકરીને વહુને દીકરીની જેમ રાખવી જોઈએ, આપણને સારું લાગે, વાત એ સાચી જ છે. પણ દીકરીની જેમ રાખવી જોઈએ એટલે શું? તમે એનો તિરસ્કાર ના કરો, એને માન સન્માન બધું આપો, ખરું ને. પણ વહુ અને દીકરીમાં ફેર તો છે જ ને, ફેર તો છે જ ને. હવે દીકરીને તમે જ્યારે ઉછેરો છો તો એના પર કોઈ રોકટોક નથી કરતા, એની પાસે કોઈ કામ કરવાની અપેક્ષા નથી રાખતા. પણ વહુ તમે લાવ્યા તો કામની અપેક્ષા તો હોય કે ના? તમે એને દીકરીની જેમ રાખો એટલે તમે એને તો કશું કામ ના કરાવો, એવો અર્થ થાય. ઘણા લોકો એવું કહે છે કે અમે દીકરીની જેમ રાખી જોઈએ, એને જેટલા વાગે ઉઠવું હોય એટલા વાગે ઉઠ્યા તે, તો શું ફેર પડે? તો તમે એને કંઈ કેળવણી આપી? એ કે યોગ્ય કહેવાય? શું કહેવાય? ભાઈ વહુ શેના માટે લાવ્યા છીએ? કર્તવ્ય છે ને ભાઈ. ઘરમાં એક સાસુનું સ્થાન હોય, વહુનું સ્થાન, પણ તમારી લાગણી રાગદ્વેષ વગરની હોવી જોઈએ કે ભાઈ જેવો દીકરી માટે પ્રેમ છે એવો પુત્રવધુ માટે પ્રેમ. દીકરીને તમે જે કર્યું એ ખોટું જ કર્યું કે એને ફાવે તેટલા વાગે ઉઠે ને એને આવડવું તો આવડે, ના કરવું તો ના કરે. એમ દીકરીને જેમ ગમે તેમ રાખતા ન હોય, વહુને દીકરીને જેમ રાખો તો એ તો બંને ખોટું જ છે ને. તો પેલા બેન એવું જ કર્યું કે હું મારી દીકરીને જેમ રાખતી તેમ વહુને રાખું, તો વહુ માથે ચડી ગઈ. હવે કોઈ દિવસ એ કરતી જ નથી ઘરનું કામ, એનો વિરોધ નથી સાસુ સાથે, પણ ઘરનું કોઈ કામ જ ના કરે. હવે એને તમે ટ્રેનિંગ જ ના આપી, નાની હતી લઈ આવ્યા, ટ્રેનિંગ ના આપી, એનું કર્તવ્ય શું છે એ ના શીખવાડે તો શું પ્રશ્ન ઉકેલાય? લોકો વિવેક નથી વાપરતા. એટલે બધાની અંદર સમત્વ રાખો એટલે શું? તમે પ્રેમ ભાવ સરખો રાખો, ખરું ને. પછી દીકરીને સાચી ટ્રેનિંગ આપો, એનો વિકાસ કરો, અને પુત્ર વધુ સાથે પણ એવા જ ભાવથી રહો. વ્યવહાર આખી જુદી વસ્તુ છે, પણ લોકો એ નથી સમજતા.
આપણે જે વાત કરીએ છીએ વ્યવહારની નથી, આપણે જ્ઞાનની વાત કરીએ. સમજ પડી? એટલે એ જે પણ વ્યક્તિ છે એને પોતાનો આત્મ તિરસ્કાર થઈ રહ્યો છે પોતાના જ દ્વારા, એ પહેલાં શીખવાનું છે. એટલે જ્યાં સુધી હું નહીં બંધ કરું મારા આત્માનો તિરસ્કાર, ત્યાં સુધી દુનિયામાં કોઈ મને સંતોષ નહીં આપી શકે. કારણ કે મને સારું સારું ખવડાવે પીવડાવે તો કોને પીવડાવે છે? ખવડાવે પીવડાવે છે શરીરને. સેવા થાય છે તો કોની? શરીરની. બધું કયા સ્તરે થાય છે? શરીરને. મારી જરૂરિયાત જુદી છે. આપણી જરૂરિયાત કઈ છે? પ્રેમની, સંતોષની. તો એ જરૂરિયાત તો બધાની છે. એ કોણ પૂરી કરે? અને આપણી પ્રેમની જરૂરિયાત એટલે કેટલી? સુખની જરૂરિયાત એટલે કેટલી? કેટલું સુખ? બિનશરતી સુખ. અનકન્ડિશનલ લવ સાંભળ્યું છે કે નહીં? આપણી જરૂરિયાત કેવી છે? નિત્ય સુખની છે, પૂર્ણ સુખની છે. તો એ જરૂરિયાત બની કેમ? એવી જરૂરિયાતવાળા આપણે કેમ બન્યા? પૂર્ણ સુખની જરૂરિયાતવાળા આપણે કેમ બન્યા? પૂર્ણ સુખ તો આત્માનો સ્વભાવ છે. પૂર્ણતા તો આત્માનો સ્વભાવ છે. તો પૂર્ણ સુખ પણ કોનો સ્વભાવ હોય? આત્માનો. તો આપણે એની જરૂરિયાતવાળા કેમ બન્યા? આપણે જ આપણો તિરસ્કાર કરીએ છીએ, ખરો ને? એટલે હવે એ જરૂરિયાત કોઈ પૂરી કરી શકે? આત્માની જરૂરિયાત કોઈ પૂરી કરી શકે નહીં. તમે સમાજમાં જુઓ છો કે શરીરની જરૂરિયાત પણ કોઈ આખી જિંદગી પૂરી કરી શકતો નથી. જેવા તમે ગરડા થયા, પથારીમાં પડ્યા, પછી કોઈને આપણા માટે આખો દિવસ કંઈ સમય ના હોય. બહુ તો ખાવા પીવાનું આપે, થોડીક વાર બેસીને પૂછી લે કેમ છે કેમ નહીં. બીજું શું કરી શકે લોકો? શું કરી શકે? તો સંસાર કોને કહેવાય, સંસાર કેમ છે, એટલું જ જાણવાનું છે ને જીવન. બીજું શું કરવાનું? અને મૂળ કામ શું કરવાનું છે? બુદ્ધિનો ખાલી પૈસા કમાયા કરશું કે સંબંધો વધારશું, પ્રતિષ્ઠા બનાવશું, ગરડા થઈશું, તો બધું અહીંયા નહીં, આપણું કામ થયા વગરનું રહી જશે. અને છેલ્લી વારનું હોત તો વાંધો નહીં, ભાઈ લીપટાવી દો, બરાબર, બોધ ગઈ તોડી રહી, પૂરું કરો. પણ એવું થવાનું નથી. હજી ફરી પાછું એકડેકથી. તો ત્યાં શું હશે? અસંતોષી આપણે જ જન્મવા ને. જન્મથી જ અસંતોષ હશે. સારા મા બાપ મળ્યા અને સારું ઘર મળ્યું તો પછી આપણી ઈચ્છા પ્રમાણે આપશે. ક્યાં બેટા તને શું જોઈએ એવું પૂછશે. નહીંતર ખાવું હોય તો ખા, આપણી પાસે આટલું જ છે. અશ્વત્થામાને એની માં શું કરે? લોટની અંદર પાણી નાખી ગોળીને, તારે દૂધ પીવું છે ને, લે. ક્યાંથી લાવે દૂધ? એટલે અસંતોષી પછી તો બધા સ્તરની જરૂરિયાત રહેવાની. તો પ્રશ્ન સમજવાનો છે જીવનમાં. એટલે કહે છે કે તો આત્મા જાણો તો જ તમારો સંતોષનો અનુભવ થાય. એટલે આત્માનો તિરસ્કાર બંધ કરો. તો આવા આત્માને જે મહાન છે, આટલું વર્ણન કર્યું એ દ્વારા શું સમજાયું? આત્મા કેવો છે? આત્મા જ સૌથી મહાન છે. સૌથી મહાન હોય તો આત્મા છે. વિભૂમ, વિભૂમ એટલે બધાનો આત્મા છે. એવું નથી કે અમુક જ લોકોનો આત્મા છે, સર્વ કોઈનો આત્મા છે. આવા આત્માને જાણીને, એટલે આપણે આવા નથી, બિચારા તુચ્છ નથી. આપણે સ્ત્રી નથી, પુરુષ નથી, ખાલી પુત્રવધુ નથી, ખાલી પત્ની નથી, ખાલી માતા નથી. એ બધું છીએ, એનાથી વધારે પણ કંઈક છીએ. બસ એ જાણવાનું છે. માં ક્યાંય તમારા કોઈના કર્મનો કે સંબંધોનો કોઈનો તિરસ્કાર નથી. આપણે જે કરતા બધું કરીએ, પણ હું કોણ છું તો જાણીએ ને. તો આવા આત્માને જે જાણી લે છે એને કહેવાય ધીરઃ મહાંતમ વિભુમ આત્માનમ મત્વા. મત્વા એટલે જાણીને. આવા આત્માને જે જાણી લે છે એ તમ વિભુમ આત્માનમ મત્વા ધીરઃ ન શોચતી. ધીરઃ ન શોચતી. ધીર એટલે જે જાણે છે ને કે ધીરઃ ન શોચતી, એ દુઃખી થતો નથી. બસ આ બધા મંત્રોના શબ્દો છે ને યાદ રાખવા જેવા છે. વિભુમ આત્માનમ મત્વા ધીરઃ ન શોચતી. આવા આત્માને જાણીને બુદ્ધિમાન મનુષ્ય દુઃખી થતો નથી. એટલે કે દુઃખી થતો નથી એટલે ક્યારેય દુઃખી નથી થતો. દુઃખનું કોઈ કારણ જ રહેતું નથી. બીજા ઉપનિષદમાં શું કહે છે? નારદ મુનિ અને સનત કુમારના સંવાદોમાં નારદ મુનિ જાય છે ઉપદેશ માટે
તો સનત કુમારને પ્રાર્થના કરે છે તો એ કયું કારણ આપે છે કે ભાઈ મારે શું કામ આત્માને જાણવો છે? એને સનત કુમારે કહ્યું ને તમે આટલું બધું જાણો છો તો તમે તમારી રીતે જાણી લો ને, બધું જાણો જ છો ને, આત્માને જાણવાની શી જરૂર છે? તો શું કહે છે નારદ મુનિ? દુઃખી છું. નહીં, મારે આવું વાક્ય તમારી પાસેથી સાંભળવું હતું, જો તમને ક્લિક થયું હોય તો. અહીંયા કહું કે આત્માના મત્વા ધીરહ ન શોચતી. ભાઈ આત્માને જાણીને એ દુઃખી થતો નથી, એવું જ વાક્ય ત્યાં છે. કયું વાક્ય છે? આત્મવિદ શોકમ તરતી. આત્મવિદ શોકમ તરતી. આત્માને જે જાણી લે છે હંમેશ માટે દુઃખને તરી જાય. ભાઈ આત્માને જાણવો કેવી રીતે? આત્માને જાણવો કેવી રીતે? એક તો એ પ્રશ્ન થાય, આત્માને જાણવો કેવી રીતે? આપણા માટે એ પ્રશ્ન છે. આત્માને કેવી રીતે જાણવો પ્રશ્ન છે, આપણે જાણી જ રહ્યા છીએ. બીજો પ્રશ્ન એ હોય, આત્મા હોય તો જાણીએ ને, એવો કે પ્રશ્ન છે? એવો પ્રશ્ન નથી. હા, જેણે આત્મા શબ્દ જ નથી સાંભળ્યો એને માટે પ્રશ્ન છે. કારણ ઘણા લોકોને ખબર જ નથી કે આત્માને સાંભળવો જોઈએ, કે આત્મા સાંભળવા યોગ્ય છે, આવી એને ખબર જ નથી. એટલે કોઈક જ ભાગ્યશાળી હોય કે જેને આ પ્રકારે શ્રવણ કરવા મળતું હોય અને એ સમજી ગયો હોય, કોઈક જ હોય. અને નારદ મુનિ કહે છે મારે આત્માને જાણવો છે. કેમ? તો કે આત્મવિદ શોકમ તરતી. જે આત્માને જાણે છે એ જ દુઃખમાંથી તરી જાય છે. બીજા ઉપાય હોય એવું ઉપનિષદ નથી કહેતું, બીજો ઉપાય છે જ નહીં. કારણ કે દુઃખનું કારણ એક જ છે, આત્માને ન જાણવું. તો હવે શનિવાર છે જીવનમાં, સમય નથી, તો એ કંઈ યોગ્ય જવાબ નથી. સમજ પડી? સમયને સમય જ છે, જીવનમાં સમય જ છે. આત્માને જાણવાનો સમય નથી એટલે શું? મારે જાણવું નથી. સમજ પડી? બાકી આત્માને જાણવાનો કોઈ નિશ્ચિત સમય હોય? બ્રહ્મ મુહૂર્તમાં જ આત્માને જાણી શકાય એવું નથી. હું જાગું એટલી જ વાર છે, મારી બુદ્ધિને તૈયાર કરું એટલી જ વાર છે, નિશ્ચય કરું એટલી જ વાર છે કે મારે આત્માને જાણવો છે. બસ પછી ભગવાન બધી વ્યવસ્થા કરશે. સારું, આનું ભાષ્ય તો આપણે આજે ના કરી શક્યા, આવતી વખતે અથવા થોડુંક મસ્તું છે, જોઈ લઈએ. સ્વપ્નાંતમ સ્વપ્ન મધ્યમ સ્વપ્ન વિજ્ઞેયમ ઇત્યર્થ. સ્વપ્નાનંતનો અર્થ કર્યો. સ્વપ્નાંતમ એટલે શું? સ્વપ્ન મધ્યમ. સ્વપ્ન મધ્યમ એટલે સ્વપ્ન જોતી વખતે. સ્વપ્ન જ્ઞેયમ, સ્વપ્ન જોતી વખતે તમે જેને જાણો છો એને કહેવાય સ્વપ્ન વિજ્ઞેયમ ઇત્યર્થ. સ્વપ્નાંતમનો અર્થ શું થયો? સ્વપ્નમાં આપણે જે જાણીએ છીએ તે. તથા જાગૃતાંતમ, તો એનો અર્થ શું થાય? જાગૃત મધ્યમ. જાગૃત અવસ્થામાં, મધ્ય એટલે શું? જાગૃત અવસ્થામાં એટલે કે અત્યારે તમે જે કંઈ જાણો છો, જાણવાનો વિષય છે તે. જાગૃત વિજ્ઞાન ચ ઉભો, આ બંને કેવી અવસ્થા? સ્વપ્ન જાગૃતાંતવ, આ બંને અવસ્થા યેન આત્મના અનુપશ્યતિ લોકઃ. યેન આત્મના અનુપશ્યતિ, તો તમે સ્વપ્નનો અનુભવ પણ કોના દ્વારા કરો છો? જાગ્રતનો અનુભવ પણ કોના દ્વારા કરો છો? આત્મા દ્વારા. તમ આત્માનમ, એની વાત છે, પડોશીની વાત નથી. કોઈ તમારા નજીકના સગા અને બહુ આમ મોટા હોય એની વાત નથી. તમે જેને જેને મહાન કહેતા હોય કોઈની વાત નથી. કોની વાત છે? આપણી પોતાની. પોતાના દ્વારા જાણીએ છીએ. એન અનુપશ્યતિ લોક ઇતિ સર્વમ પૂર્વવત તમ મહાનતમ વિભુમ આત્માનમ મત્વા. આવા મહાન આત્માને જાણીને અવગમ્યાત આત્મભાવેન સાક્ષાત. ભાઈ આત્માને કેવી રીતે જાણવાનું? તો કે મારી વાત છે, મારી પોતાની વાત છે, હું કોણ છું એ સમજવાનું. એને કહે સાક્ષાત આત્મભાવેન, એ સ્વયં મારી પોતાની વાત છે. અહમ અસ્મિ પરમાત્મા, એટલે હું શરીર નથી, હું જીવ નથી, હું મનુષ્ય નથી, તો હું કોણ છું? કહેવું જ પડે મારે. હું કોણ છું? બ્રહ્મ. ફેર શું છે બ્રહ્મ અને પરમાત્મા વચ્ચે? કોઈ ફેર નથી. સર્વજ્ઞ સર્વશક્તિમાન જેને કહીએ છીએ એનો આત્મા અને મારો આત્મામાં કોઈ ફેર નથી. હા, એની ઉપાધિ સર્વજ્ઞ છે, હું અલ્પજ્ઞ છું, તો એમાં શું વાંધો છે? એમાં શું વાંધો? આત્માથી મતલબ છે ને. મારું સત્ય કયું છે? તો કે તો પરમાત્માનું જે સત્ય છે એ જ મારું સત્ય છે. આ જે જન્મમાં સમજાય ત્યારે. તો એ જે જાણે છે એને કહે ધીરહ. આવું જાણનાર ન શોચતી, એના જીવનમાં દુઃખ હોતું નથી. એનું નામ મોક્ષ. પછી હવે કે એના જીવનમાં શું બનશે એની સાથે કંઈ ચિંતા નથી. જેટલું જીવે એટલું, જેવી રીતે જીવે એટલું, એને કંઈ લેવા દેવા જ નથી. એને જીવન સાથે લેવા દેવા નથી, તો પછી જન્મ મૃત્યુ સાથે ક્યાંથી લેવા દેવાય?
ન જાય તે મ્રેતે વા કદાચિત. એટલા માટે તો કહેવામાં આવ્યું કે ક્યારેક જન્મતો જ નથી. જ્ઞાન એવું છે, આ સમજ પડી ને. તો પછી હું જન્મું છું એ ખ્યાલ શેમાંથી જન્મે છે? હું શરીર છું એમાંથી. બિચારો આત્મા જન્મતો જ નથી. જ્યારે હું માનું છું ત્યારે આત્મા નથી જ જન્મી રહ્યો, પણ આપણે ઠોકી જ બેસાડ્યું ના હું તો જન્મ. તો પછી હવે મરો. હા ને, મરો. પણ આવું ગમે તેવું કોઈ કે ભગવાન પોતે આપણને કે મરો તોય આપણે મરતા નથી. કોઈ મરતું નથી, મરી શકે એમ પણ નથી. તો પછી શું કામ ના જાણી લઈએ? પછી શું કામ ના જાણી લઈએ આવી કિંમતી વસ્તુને? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.